દોસ્તો, જીવનમાં ક્યારેક આપણે ખૂબ મહેનત કરતા હોઈએ, ખૂબ પરિશ્રમ કરતા હોઈએ અને જે તે વસ્તુ મેળવવા માટે, અચીવ કરવા માટે આપણે ખૂબ હાર્ડવર્ક કરતા હોઈએ, પરંતુ ઘણી વખત એ વસ્તુ આપણને મળતી નથી, એ સફળતા આપણને મળતી નથી, ત્યારે આપણે ખૂબ હારી અને થાકીને બેસી જઈએ છીએ. એવું શા માટે થાય છે એના વિશેની એક સંપૂર્ણ વાત જે નવયુવાન છે, જે અત્યારે હાલ મહેનત કરી રહ્યા છે, એમના માટે ખાસ. દોસ્તો, ઘણી વખત મહેનત કરવા છતાં પણ આપણને આપણું ધાર્યું પરિણામ મળતું નથી. એટલે આપણી આંખોમાં ક્યારેક આંસુ આવી જાય છે, ક્યારેક હારી જઈએ છીએ, ક્યારેક થાકી જઈએ છીએ અને બેસી જઈએ છીએ. અને પછી આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ, હે ભગવાન, મારી આટલી મહેનત, મારો આટલો પરિશ્રમ, છતાં મને નિષ્ફળતા, મારી સાથે કેમ આવું? ઘણીવાર આપણને એવું થાય કે ભગવાન આપણી સામે જોતા નથી. આપણે મહેનત કરીએ છીએ છતાં આપણને એનું પરિણામ મળતું નથી. પરંતુ એક વાત ચોક્કસ યાદ રાખજો કે જો ધાર્યું પરિણામ ન મળે તો ભગવાનની ઈચ્છા કંઈક એમાં જુદી હશે. ભગવાનને કંઈક આપણા માટે બીજો રસ્તો ગોઠવ્યો હશે. એટલા માટે આપણને જે તે વસ્તુમાં ધાર્યું પરિણામ મળતું નથી. થાકી અને હારી અને બેસી જવું એના કરતાં અથાગ પરિશ્રમ ચાલુ રાખો. કારણ કે યાદ રાખજો, એક બીજને પણ વૃક્ષ બનવા માટે જમીનમાં દટાવવું પડે છે, કેટલી યાતનાઓ સહન કરવી પડે છે, ઠંડી, ગરમી, વરસાદ બધું સહન કરવું પડે છે, તાપ સહન કરવો પડે છે, ત્યારે એક બીજમાંથી વટવૃક્ષ બને છે. સોનાને પણ એક ઘરેણું બનવા માટે, ચમકદાર ઘરેણું બનવા માટે એને પણ કેટલું ટીપાવવું પડે છે, કેટલું એને ગરમ થવું પડે છે, ત્યારે એક કાચા સોનામાંથી એક સરસ મજાનો દાગીનો બને છે. જ્યારે આપણે કોઈ પણ પરિશ્રમ કરતા હોઈએ, જ્યારે આપણે કોઈ પણ મહેનત કરતા હોઈએ, ત્યારે આપણે પણ એમાં ટીપાવવું પડશે, એમાં ઘસાવવું પડશે, ગરમી સહન કરવી પડશે, તો જ આપણને સફળતા મળશે. ઘણીવાર થાકી અને હારીને બેસી જઈએ એના કરતાં ભગવાનને ફરિયાદ કર્યા વગર આપણે આપણી મહેનત ચાલુ રાખીએ, આપણો પરિશ્રમ જો ચાલુ રાખીએ તો સફળતા ચોક્કસ મળે છે. સંઘર્ષ પછી સફળતાનો સૂર્યોદય ચોક્કસ થાય છે, પરંતુ ક્યારેક ભગવાન આપણી કસોટી કરે છે. એ કસોટીમાંથી પાર ઉતરીએ તો આપણને આપણું ધાર્યું પરિણામ મળશે. એટલે જે કોઈ યુવાન મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છે એને મારી ખાસ કરબદ્ધ પ્રાર્થના કે તમે જે કંઈ પણ કામ હાથ ધર્યું છે, જે કંઈ પણ કામ તમે કરવા માંગો છો, એ કામમાં સંપૂર્ણ ચીવટથી, ખૂબ દિલથી મહેનત કરજો. સફળતા તમારા દરવાજે આવીને ચોક્કસથી ટકોર દેશે. એટલે થાકીને હારીને બેસી ક્યારેય ના જવું, મહેનત અથાગ ચાલુ રાખવી. દોસ્તો, વાત જો સાચી લાગી હોય તો વિડીયોને સરસ મજાની લાઈક કરજો, બહુ જ સરસ મજાની કોમેન્ટ કરજો, જેથી મને પણ ખબર પડે કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયોમાં, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.